જય હિન્દ મિત્રો। તો આજે આપણી વિડીયોમાં ગુજરાતમાં આવેલા જે ધોધ છે એ ધોધ વિશે આપણે થોડી ચર્ચા કરીએ। તો જોઈએ તો પહેલો છે કે શૂળપાણેશ્વરનો ધોધ। કયો? શૂળપાણેશ્વરનો ધોધ છે એ શૂળપાણેશ્વરનો ધોધ ક્યાં આવ્યો છે એવો પ્રશ્ન પૂછાય તો શૂળપાણેશ્વરનો ધોધ એ ડેડિયાપાડા તાલુકો છે, ત્યાં આવેલો છે અને નર્મદાનો જિલ્લો છે। તો નર્મદા જિલ્લામાં આવેલા ડેડિયાપાડા તાલુકાની અંદર શૂળપાણેશ્વરનો ધોધ આવેલો છે એવું આપણે કહી શકીએ। ત્યારબાદ જે મિત્રો પોયણીનો ધોધ છે, કયો ધોધ છે? પોયણીનો ધોધ। તો એ પોયણીનો ધોધ એ ઘોઘંબા તાલુકાની અંદર આવ્યો છે, જે પંચમહાલ જિલ્લામાં પડે છે। ક્યાં આગળ પડે છે? પંચમહાલ જિલ્લામાં આવેલા ઘોઘંબા તાલુકાની અંદર જે પોયણીનો ધોધ છે ધોધ આવેલો છે। ત્યારબાદ હાથણી માતાનો ધોધ। કયો? હાથણી માતાનો ધોધ આપણે એની ચર્ચા કરીએ તો કે એ પણ પંચમહાલ જિલ્લાના જે ઘોઘંબા તાલુકો છે એ તાલુકાની અંદર આવેલો છે હાથણી માતાનો ધોધ। જોઈએ આપણે ઝાંઝરીનો ધોધ મિત્રો। કયો? ઝાંઝરીનો ધોધ છે એ ધોધ અરવલ્લી જિલ્લાના, કઈ જિલ્લો? અરવલ્લી જિલ્લાના જે બાયડ તાલુકો છે તો બાયડ તાલુકાની અંદર આવેલો છે। આગળ ચર્ચા કરીએ આપણે તો કે ખૂણિયા મહાદેવનો ધોધ। કયો? ખૂણિયા મહાદેવનો ધોધ છે એ ખૂણિયા મહાદેવનો ધોધ મિત્રો પાવાગઢની અંદર આવ્યો છે। ક્યાં આવ્યો છે? પાવાગઢની અંદર આવેલો છે। આગળ નર્મદા ધોધ। કયો ધોધ? નર્મદા ધોધ છે નર્મદા ધોધ દાહોદ જિલ્લાની અંદર જેનું ધાનપુર છે ધાનપુર વિસ્તારની અંદર આવેલો છે। ઝરવાણીનો ધોધ। કયો? ઝરવાણીનો ધોધ છે તો મિત્રો ઝરવાણીનો ધોધ છે ઝરવાણીનો ધોધ નર્મદા જિલ્લાની અંદર આવેલું જે ગરુડેશ્વર છે તો એ ગરુડેશ્વર વિસ્તારની અંદર ઝરવાણીનો ધોધ આવેલો છે। આગળ જોઈએ માવલીનો ધોધ। કયો ધોધ? માવલીનો ધોધ છે માવલીનો ધોધ વલસાડ જિલ્લાની અંદર આવેલું જે ધરમપુર છે એ ધરમપુર તાલુકાની અંદર એ માવલીનો ધોધ આવેલો છે। જોઈએ આપણે આગળ થોડું ચર્ચા કરીએ તો જે બરડા ધોધ છે મિત્રો કયું છે? જે બરડાનો ધોધ છે બરડાનો ધોધ ડોંગ જિલ્લાની અંદર આવેલું જે ડોંગ જિલ્લાનું મુખ્ય મથક છે આહવા, એ આહવા તાલુકાની અંદર જે બરડાનો ધોધ આવેલો છે। ત્યારબાદ આગળ જોઈએ આપણે કે ગૌમુખ ધોધ। કયો ધોધ છે? ગૌમુખ ધોધ છે એ ગૌમુખ ધોધ એ તાપી જિલ્લાની અંદર આવેલો જે સોનગઢ તાલુકો છે એટલે કે સોનગઢ વિસ્તાર છે એ સોનગઢની અંદર આવેલો છે। ત્યારબાદ કડિયો ધોધ। કયો ધોધ છે? કડિયો ધોધ। તો મિત્રો કડિયો ધોધ છે કડિયો ધોધ કચ્છ જિલ્લાની અંદર આવેલો જે નખત્રાણા તાલુકો છે તો એ નખત્રાણા તાલુકાની અંદર કડિયા નામનો ધોધ આવેલો છે। ત્યારબાદ ત્રંબક ધોધ। કયો ધોધ છે? ત્રંબક ધોધ છે ત્રંબક ધોધ એ ભાવનગરની અંદર આવે, ક્યાં આવે છે? ભાવનગરની અંદર આવેલો છે। જોઈએ આપણે આગળ તો મિત્રો કયો ધોધ છે આગળ તો કે ભીગુનો ધોધ। કયો ધોધ છે? ભીગુનો ધોધ। કયો? ભીગુનો ધોધ તો એ ડોંગ જિલ્લાની અંદર આવેલું જે મિત્રો વધઈ છે તો એ વધઈની અંદર આવેલો છે। કયો? ભીગુનો ધોધ એ ડોંગ જિલ્લામાં વધઈ વિસ્તારની અંદર આવેલો છે। આપણે આગળ જોઈ ચર્ચા કરીએ તો સાતકુંડા ધોધ। કયો? સાતકુંડા ધોધ જે ધોધ છે એ સાતકુંડા ધોધ એ મહીસાગર, કયો જિલ્લો? તો મહીસાગર જિલ્લાની અંદર આવેલો છે। ત્યારબાદ મિત્રો શંકર ધોધ। કયો ધોધ છે? જે શંકર ધોધ છે એ શંકર ધોધ એ વલસાડ જિલ્લાની અંદર જે ધરમપુર વિસ્તાર છે ધરમપુર વિસ્તારની અંદર આવેલો છે। તો આ હતા આપણા ગુજરાતની અંદર જે આવેલા ધોધ, એના વિશે આપણે થોડીક માહિતી મેળવી છે। જય હિન્દ, જય ભારત।